સૌરાષ્ટ્રમાં આજે પતંગોની પેચબાજી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા। ગૌ પૂજા સંપન્ન કર્યા બાદ તેઓ પરિવાર સાથે અગાસી પર પહોંચ્યા હતા અને પતંગબાજીનો આનંદ માણ્યો હતો। હાથમાં ફિરકી અને માંજો લઈને આકાશમાં ઊંચે પતંગ ચગાવતા હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકની જેમ ઉત્તરાયણના પર્વનો લહાવો લીધો હતો અને આ દરમિયાન તેઓ કાય પોષેના નારા સાથે સુરતી લાડ અને તહેવારના ઉત્સાહમાં રંગાયેલા જોવા મળ્યા હતા। આજે ગો પૂજા ઉત્તરાયણના પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ આજ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે। આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા આ બી એક ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે। આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો, આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે બી કરીશ। આજે ઉત્તરાયણના જે પર્વ છે કઈ રીતે ઉજવણી કરો?